डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોરધન રોહિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે TYBA પેપર 8 એકમ 8માં રાષ્ટ્રીય જાગૃતિ અને રાષ્ટ્રવાદનો ઉદયના પરિબળો વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ પ્રસ્તાવના વિશે વાત કરીએ તો ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ માટે શરૂઆતની અંદર સાહિત્યકારોએ પ્રજાની અંદર જાગૃતિ માટે પાયાની ભૂમિકા ભજવી હતી। તેમાં જોઈએ તો દુર્ગારામ મહેતા, પ્રેમચંદ રાયચંદ, મહિત પતરાજ એ વખતની અંદર 18મી સદીની શરૂઆત જ્યારે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર શિક્ષણનો અભાવ હતો તેવા સમયે આ જે સાહિત્યકારો હતા એ સાહિત્યકારોએ પ્રજાની અંદર જાગૃતિ લાવવા માટે પાયાની ભૂમિકા ભજવી હતી। અને એ વખતની અંદર લોકોની અંદર જે સાહિત્યકારો જે સ્થપાયેલી સંસ્થાઓ હતી એ સંસ્થાઓની અંદર વાત કરીએ તો માનવ ધર્મ સભા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, આર્ય સમાજ વગેરે સંસ્થાઓએ પણ પ્રજાની અંદર રાષ્ટ્રવાદી ભાવના કેળવાય એ માટેના પ્રયાસો કર્યા હતા। તેમજ તે સમયના સમાચારપત્રોની વાત કરીએ તો મુંબઈ સમાચારપત્ર, દર્પણ, સમાચાર, અભિલાષ, પ્રભુમત, હિન્દુસ્તાન પત્રિકા વગેરે ગુજરાતના સામયિકોએ પણ પ્રજાની અંદર જાગૃતિ લાવવા માટે પાયાની ભૂમિકા ભજવી હતી। એ સમયે ગુજરાતના ખેડૂતોએ જમીન મહેસૂલના પ્રશ્નો, તો રાષ્ટ્રવાદ માટેના કયા પરિબળો ઉદ્ભવ્યા ગુજરાતની અંદર ખાસ કરીને તો એમાં જોઈએ તો ભાઈ તે વખતના જમીન મહેસૂલના પ્રશ્નો, રાજકીય ઘટનાઓ, મીઠા ઉપરના આંદોલનો, સુરતની અંદર 1857ની જે ઘટના બની અને ગુજરાતની જે પરિસ્થિતિ, ગુજરાતી પર જે અસર પડી, ગુજરાતની અંદર જેના લાંબા ગાળાના જે પરિણામો આવ્યા એના લીધે પ્રજાની અંદર પ્રકારની રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન થઈ। એની અંદર આવક વિરોધી તોફાનો તે સમયે 18મી સદીની અંદર થયા હતા। સ્વદેશી આંદોલનની શરૂઆત 1905ની અંદર વાત થઈ। પરમારના સંબંધે આંદોલનો, વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે અમદાવાદમાં અધિવેશન, સુરતની અંદર કોંગ્રેસના જે અધિવેશનો ભરાય એની અંદર લોક જાગૃતિ આવી અને 1903ની અંદર સ્વદેશી વસ્તુ સંરક્ષણ મંડળની સ્થાપના થઈ। એની પાછળ શું કે ભારતની અંદર જે સ્થાનિક ઉદ્યોગો છે એ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને લોકોને રોજીરોટી મળે એ માટે 1905ની સ્વદેશી વસ્તુ સંરક્ષણ મંડળની સ્થાપના કરવામાં આવી હતી। હવે જો એ રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એક સ્વતંત્ર ઘટક છે। રાષ્ટ્રવાદીમાં જે તે પ્રજાનો સ્વદેશ ભાવ, રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી, નિશ્ચિત ભૂમિ, પ્રદેશોમાં લાંબા સમયથી ઠીકઠાક રહેતી અને એક જ જાતિનો અને એક જ ભાષા બોલતા, એક જ ધર્મ પાળતા, સહિયારા જીવન મૂલ્યો, સાંસ્કૃતિક ઐતિહાસિક ધરાવતા તેમજ આર્થિક હિતો ધરાવતા સમૂહને રાષ્ટ્રવાદ કહી શકાય। રાષ્ટ્રવાદ એ રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિભાવ જેમ કે વફાદારી, જે તે સમયની ભાવના જે તે પ્રજા સાથે જોડાયેલી હોય, જમીનના ટુકડા સાથે જોડાયેલી હોય એને રાષ્ટ્રવાદ કહી શકાય। હવે ગુજરાતની અંદર જે રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન થઈ એના માટે કયા કયા પરિબળો છે એના વિશે વાત કરીએ તો ગુજરાતમાં 18મી 19મી સદીમાં સામાજિક, ધાર્મિક અને રાજકીય કેટલાક પ્રત્યાઘાતો પડ્યા જેની પ્રજા ઉપર લાંબા ગાળાની અસર થઈ। તે વખતે જો ગુજરાતની અંદર ખાસ કરીને હિન્દુ સમાજની અંદર પ્રજામાં અજ્ઞાનતા, વહેમ, અંધશ્રદ્ધા, બાળ લગ્નો, વિધવા વિવાહ, દીકરીને જન્મ આપવા, મંત્રતંત્ર અને લોકોની ધર્મ પ્રત્યેની અશ્રદ્ધા વધી ગઈ હતી। એના લીધે વેપાર વાણિજ્યનો વિકાસ થયો ન। બીજું કે બ્રિટિશ સરકારોની જે આર્થિક શોષણ નીતિ હતી એ ભારતની જે પરંપરાગત ઉદ્યોગો હતા એ પણ ધીરે ધીરે બંધ થવા પામ્યા તક નાશ થવા પામ્યા। એના લીધે ભારતની અંદર બેકારી પણ વધવા પામી હતી। બીજું જો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકોએ આને પૂરેપૂરો લાભ ઉઠાવ્યો, જેમ કે શરૂઆતની અંદર તમે જો 18મી સદીની અંદર ભારતમાં જે બ્રિટિશરોનું આગમન થયું અને ત્યાં પછી પેશવા શાસનનો અંત થયો અને એ સાથે ગુજરાતની અંદર બ્રિટિશ સરકારની સ્થાપના થઈ। તેની સાથે જે દેશી રાજ્યોનો જે આંતરિક વહીવટ હતો એની અંદર આ લોકો ઇન્વોલ્વ થઈને ધીરે ધીરે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતના દેશી રજવાડાઓ હતા એની અંદર સીધી નાળકથી પોતાની શાસન સ્થાપિત થાય એ માટેના પ્રયાસો કરી અને ગુજરાતની અંદર રાજકીય પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું। અને એ સમયે જે અંગ્રેજોની જે નીતિ હતી એ નીતિએ કેટલાક એવા પરિબળો પેદા થયા જેના લીધે ગુજરાતની પ્રજાની અંદર રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન થઈ અને ધર્મ, સાહિત્ય અને રાજકારણમાં ઇતિહાસમાં લાંબા ગાળાની અસર પડેલી તમે જોઈ શકો છો। કેળવણીનો વિકાસ, કેળવણી એટલે શિક્ષણ। તમે જો 18મી સદીની શરૂઆતની અંદર ખાસ કરીને જે કેળવણીકારો હતા એ લોકો ગુજરાતની અંદર સૌથી વધુ સમાજના છેવાડાના લોકોમાં જે જાગૃતિ આવે, સામાજિક જે મૂલ્યો હતા, ધાર્મિક જે મૂલ્યો હતા એ મૂલ્યો જે સમાજના જે દૂષણો હતા એ દૂર કરવા માટે પણ કેટલા પ્રયત્નો તમે કરેલા તમે જોઈ શકો છો। ગુજરાતી પ્રજામાં જાગૃતિ માટે કેળવણીનું મોટું યોગદાન રહેલું છે।
કેળવણીનો પ્રચાર અને પ્રસાર તેનો વિકાસ થાય એ માટે અંબાલાલ સાકરે ગુજરાતી ભાષા દ્વારા કેળવીનું બહોળા પ્રમાણ કેળવીનું શિક્ષણનું બહોળા પ્રમાણ થાય એ માટેના પ્રયત્નો કર્યા હતા. ઈસવીસન 1813માં ગુજરાતમાં શિક્ષક સમાજને સહકાર ગુજરાતી કેળવણી મંડળની સ્થાપના કરી. કેળવણી મંડળ ભારત ગુજરાતની અંદર જે લાંબા ગાળાના જે દૂર અંતરિયાળી વિસ્તારની અંદર હતા તો એમાં શિક્ષણનો પ્રસાર થાય અને લોકો જોડાઈને પોતાના વિચારો આચારોની આપ લે કરે, જેથી કરીને એક પ્રકારનો ભાવ સાથે જોડાઈ શકે અને પોતાના અધિકારોની માગણી કરે એનો મુખ્ય હેતુ રહ્યો હતો. ત્યારબાદ જો 1850 મુંબઈમાં રાજ્ય કેળવણી માટે મિશનરીઓએ ગરીબ કેળવણી માટે કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી, જેમાં બોમ્બે નેટિવ એજ્યુકેશન છે. અને આ એજ્યુકેશન જે હતું સમાજની અંદર છેવાડાના માણસોને શિક્ષણ આપી અને જાગૃતિ લાવવા માટેનું કામ કરતા હતા. ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈએ કે સામાજિક ધાર્મિક સુધારણાનો પ્રયત્ન. તમે જો 18મી સદીની શરૂઆતની અંદર જે ભારતની ખાસ કરીને ગુજરાતનો જે સમાજ હતો એ કૂપ મંડુપાનમાં માનતો હતો. એટલે એ પ્રકારના બંધનો તમે જોઈ શકો. જેમ કે મહાત્મા ગાંધીજીની આત્મકથામાં પોતે કબૂલ્યું છે કે ભાઈ તો દરિયાપારની અંદર જશું તો નાથમહલ મૂકવામાં આવશે. તમે જો કે મહાત્મા ગાંધી જેવા વ્યક્તિ સાથે પણ આ પ્રકારની જો ઘટના બનતી હોય તો સામાન્ય રીતે સમાજના છેવાડાનો વ્યક્તિ હોય એના સામાજિક અને ધાર્મિક નિયમો કેટલા નડતા છે એ કલ્પનાનો વિષય રહ્યો. તમે જોઈએ કે 19મી સદીની શરૂઆતમાં સહજાનંદ સ્વામીએ ગુજરાતની પ્રજામાં ક્રાંતિ માટેની એક ચેતના પ્રગટાવી. તેમણે ચારિત્ર શુદ્ધિને વિશેષ ભાર મૂક્યો હતો. શિક્ષણના કાર્ય તેમજ તેમની આધ્યાત્મિક ઉન્નતિ માટે એ દિશામાં તેમણે વેગ આપ્યો હતો. લોકોમાં સંસ્કારી બને, વ્યસન મુક્તિ, ચોરી, લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહે એ માટે ઝુંબેશ સામાજિક ચેતના માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તમે જુઓ કે ભાઈ ખાલી સાહિત્યકારો નહીં તો તે વખતના સમાજ સાથે જોડાયેલા ધર્મના જે આગેવાનો ધર્મ સુધારકો હતો એ પણ લોકોમાં એક પ્રકારની ભાવના કેળવાય એ માટેના પ્રયાસો કરેલા તમે જોઈ શકો છો. સંતો અને તેના ધર્મસ્થાનો અને સંસ્થાઓનું યોગદાન. તમે જોયું કે અગાઉ સહજાનંદ સ્વામીએ જે પ્રકારની ભૂમિકા પડી એ જ પ્રકારની ભૂમિકા અન્ય ધર્મના સંપ્રદાયના લોકો પણ કરતા તમે જોઈ શકો છો. કે ગુજરાતની અંદર ખાસ કરીને વિવિધ ધર્મસંતો અને ધર્મના સ્થળો સંસ્થાઓ દ્વારા લોકો પણ જાગૃત માટેનું પાયાનું કાર્ય કર્યું હતું. કેમ કે એ વખતની અંદર જે અરાળુ સત્તાની જે ઘટના પછી એની અંદર જે જમીનો હતી ખાસ કરીને ધાર્મિક વહીવટ માટે જે આપવા માટે જમીનો એ જમીનો પણ બ્રિટિશરો લઈ લીધી હતી. એની સાથે એ પોતાનો જે અધિકારો ગયા અધિકારો જે વંચિત થયેલો જે સમુદાય હતો ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો એ લોકો પણ લોકોની અંદર પોતાનો ભાવાત્મક જે કહેવાય શકાય રાષ્ટ્રવાદી ભાવના કહેવાય પોતાના અધિકારોની માગણી થાય એ માટેના પ્રયત્નો તમે કરેલા તમે જોઈ શકો છો. હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયો તેમાં ખાસ કરીને રામાનંદી પંથના સદગુણી જીવન પર વિશેષ ભાર મૂક્યો હતો. આ સંપ્રદાયના ધર્મગુરુઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હતા. એ સમય જો કે સંત કબીરના સંપ્રદાયો આ ઉપર રામાનંદી સંપ્રદાયના જે લોકો હતા જે એની આસ્થાની અંદર માનતા હતા એવા લોકોમાં પણ સામાજિક ચેતના લાવવા માટે આ સંતો અને ધર્મસ્થાનોમાં પાયાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બીજપંથી પ્રણામી સંપ્રદાય કે દેશ શક્તિ માધવરાવ પીરાણા રવિપંથ સંતરામપંથ ઉદાસીપંથ વગેરે જે ગુજરાતની અંદર જે વિસ્તારોની જે પંથોની જે વિચારધારા માનતા એ વિચારધારાવાળા પંથોના એના સંતો એના કાર્યકર્તાઓ અને જે કહી શકાય કે ગાદીપતિ એ લોકો પણ ગુજરાતની અંદર જે પ્રજાની અંદર રાષ્ટ્ર જાગૃતિ માટે મહત્વની ભૂમિકા ભજવતા હતા. ત્યાર પછી જો કે માનવ ધર્મ સભા 18મી સદીની શરૂઆતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર જે મધ્યકાલીન જે પરંપરામાં લોકો માનવા હતા એમાં રાષ્ટ્રવાદી ભાવના જાગૃત થાય એ માટે કેટલીક સામાજિક સંસ્થાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એની અંદર જોઈએ તો ભાઈ દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની મનુષ્ય માત્ર એક જ જ્ઞાતિ. તમે જો 18મી સદીનો જે સમાજ હતો તે ખૂબ મંડપમાં ઉચ્ચ નીચના ભેદભાવની અંદર માનતો હતો અને એના લીધે સામાજિક એકતા જે જોઈએ એ થઈ શકતી નથી. એની અંદર તો દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના પાડી અને મૂળ પાયા પર ભાર મૂક્યો કે ભાઈ ભારત એક જ જાતિ મનુષ્ય માત્ર એક જ ધર્મ માનવ ધર્મ અને ઉત્તમ અધમનો ત્યાગ કરી ગુણ ઉપર નહીં પણ કુળ ઉપરથી નહીં વ્યક્તિનો ગુણ ઉપરથી નહીં પણ કુળ ઉપરથી સભાનું કાર્ય એણે સંચાલનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. એમણે જોયું કે નાત જાતના જે ભેદભાવો હતા હિન્દુ સમાજની અંદર ખાસ કરીને અંદર જે એના લીધે એ જે પ્રશ્નો ઊભા થતા એને દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઉપર વિધવા વિવાહનું ઉત્તેજન આપ્યું. તમે જો 18મી સદીની શરૂઆતની અંદર જે ભારતની અંદર જે વિધવાઓ લગ્ન કરી શકે એ માટે એમણે માનવ ધર્મ સમાજ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. કેટલીક માન્યતા એવી હતી કે રૂઢિઓને અને કેવી વહેમ હોય છે એટલે લોકો પોતાની ખાતરી કરવાનું કાર્ય લોકોએ જ સભાને ઉપાડી દીધું કે સમાજની અંદર જે રૂઢિઓ પરંપરા જે બની ગયા હતા એ નિયમો તમે તોડી શકો નહીં. તો એના કાર્યકર્તાઓએ કીધું કે ભાઈ સમાજની અંદર જે રૂઢિઓ છે એના દૂર કરવા માટે આપણે આગળ આવવું જોઈએ. આ માનવ ધર્મએ સભાની વિવિધ પ્રવૃત્તિઓના કારણે રાજકીય જાગૃતિ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તમે જો કે
ખાસ કોઈ સંસ્થાની સ્થાપના કરી નહીં કરી, પણ સંસ્થાની સ્થાપના કરીને સમાજની અંદર છેવાડાના સુધી એ જે સંસ્થાનો હેતુ જળવાય, લોકો એના વિશે જાણે, સમજે અને આચરણ કરે, એ માટેના પ્રયાસોના કાર્યકર્તા દ્વારા તમે જોઈ શકો છો. બીજું કે આર્ય સમાજની પ્રવૃત્તિઓ. તમે જો કે ભારતની અંદર જે પરંપરાવાદી જે વિચારધારા હતી, દાખલા તરીકે સંત કબીર હોય, આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી, આ જે પરંપરાઓની જે પ્રવૃત્તિઓ હતી સમાજની અંદર છેવાડાના લોકોને પહોંચાડવા માટે એ માટેના પ્રયાસો તમે 18મી સદીમાં કરેલા તમે જોઈ શકો છો. તો આર્ય સમાજની કરેલી પ્રવૃત્તિઓમાં જોઈએ તો લોકોમાં જાગૃતિ આવે. કઈ રીતે કે ભાઈ આ સમાજની સ્થાપના 1857ની અંદર એપ્રિલમાં 10મીએ મુંબઈમાં થઈ, પરંતુ મુખ્ય હેતુ શું હતો કે સમાજની અંદર જે કૂપમંડુપતા હતી, ઊંચ નીચના ભેદભાવ, અંધશ્રદ્ધા, વહેમો હતા, એની અંદરથી પ્રજાને બહાર કાઢવા માટેના પ્રયાસો કર્યા હતા. એમાં ખાસ કરીને દયાનંદ સરસ્વતીએ મૂળ ટંકારાના વતી અને ગુજરાતની અંદર ધર્મ સુધારણામાં પણ પાયાની ભૂમિકા પૂરી પાડી હતી. તેમાં જોઈએ તો તેમણે સુરત, વડોદરા, સૌરાષ્ટ્ર, પોરબંદર, જામનગર જેવા કેળવણી સંસ્થાઓની સ્થાપના કરી. આર્ય સમાજની શાળાઓ સાથે લોકોમાં શિક્ષણનો વ્યાપદ એ માટેના પ્રયાસો કરી. લોક જાગૃતિ માટે મહત્વની સંસ્થા બની રહે એ માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. તમે જો ખાસ કરીને ગુજરાતની અંદર જે કંઈ સામાજિક સંસ્થાઓ સ્થપાઈ એમનો મુખ્ય હેતુ હતું કે સામાજિક જાગૃતિ લાવી, લોકોમાં શિક્ષણનો ફેલાવો કરી, પરંપરાવાદી જે વિચારો ત્યાગ કરીને આધુનિક વિચારોનો સ્વીકાર કર્યો. ત્યાર પછી આગળનો પેટા પોઈન્ટ જોઈએ કે ભાઈ સમાચાર પત્રોનો ફાળો. સમાચાર પત્રોનો મુખ્ય હેતુ એ હતો કે સમાજના જે પ્રશ્નો હતા, પ્રજાના જે પ્રશ્નો હતા, એ પ્રજાના પ્રશ્નો હતા સમાચાર માધ્યમથી દ્વારા બ્રિટિશ સરકાર કે જે તે શાસક કરતા એની સાથે સામે લઈ જવાના હતા. એની અંદર જોઈએ કે સૌપ્રથમ વર્ણાકર સોસાયટીનું એક વર્તમાનપત્ર આરંભ્યું. એ પહેલાં સાપ્તાહિક હતું. 1850ની અંદર સુરત સમાચાર કાઢ્યું અને ખબર દર્પણ, આ ઉપરાંત અમદાવાદ સમાચાર 1860ની અંદર પ્રસિદ્ધ થઈ ગયું. જસમેર બહાદુર જે મુંબઈથી અમદાવાદમાં આવ્યા અને તે જ સમયે લખાણો દ્વારા લોકોમાં જાગૃતિ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જોઈએ કે મુંબઈ સમાચાર એક અઠવાડિયા તરીકે પ્રગટ થતું હતું અને ખબર, દર્પણ, સ્વતંત્રતા, અમદાવાદ સમાચાર, સત્યપ્રકાશ જેવા જે સમાચાર પત્રો હતા એ સમાચાર પત્રો સમાજના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો વાચા આપવાનું કામ કરતા હતા. આ ઉપરાંત શ્રીબોધ, સ્વદેશ, જામે, જસમેર જેવા સમાચાર પત્રો દ્વારા રાષ્ટ્રીય જાગૃતિ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા પૂરી પાડી હતી. તમે જો કે ભારતની અંદર ખાસ કરીને તે વખતનું જે સમાજ હતું એ સમાજની અંદર ખાસ કરીને ભણેલો વર્ગ હતો, શિક્ષિત વર્ગ હતો. એ શિક્ષિત વર્ગ સમાજની અંદર જાણે, સમજે અને વિચાર અને લોકોના પ્રશ્નો સુધી પહોંચવા માટે એ જે તે વ્યક્તિ હતા, જે સમાજ સુધારકો હતા, રાષ્ટ્રવાદી તમે નેતાઓ જોઈ લો, કોઈ વ્યક્તિ કોઈના કોઈ સમાચાર પત્ર સાથે સંકળાયેલો તમને જોવા મળશે. આમનું મુખ્ય કારણ શું તો કે પોતાના વિચારો સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને લોકો પોતાના વિચારો, પોતાના અધિકારો માટે જાગૃત બને, એ એમનો મુખ્ય હેતુ રહેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ એકમ અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા એકમમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.